સુરત જિલ્લાના કુડસદ ગામના એક મકાનમાં રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ભાણિયાની પોલીસે ધરપકડ કરી છે. મામાના ઘરે ચોરી કરનાર ભાણેજ અને તેના મિત્રની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા બંને શખ્સો પાસેથી 3.90 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો. જોકે હજી 1.5 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ગેરમાર્ગે દોરવા અને અજાણ્યા ઈસમોએ આ ચોરી કરી હોવાનું સાબિત કરવા માટે પકડાયેલા બંને આરોપીઓએ ઘરની બારીના કાચ પણ તોડી નાખ્યા હતા. ગઈ તારીખ 5/2/25ના રોજ કુડસદ ગામ જે કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે તે ગામમાં ધર્મભક્તિ એપાર્ટમેન્ટમાં એક ચોરીનો બનાવ બન્યો હતો. તેમાં રોકડા 84,000 તેમજ સોના ચાંદીની કિંમત 4,90,000 કુલ મળીને 5,73,000ની ચોરીનો બનાવ બનેલો હતો, જેને કિમ પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ ચોરીના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીનું નામ અનુજ ઉર્ફે કૃષ્ણા તેમજ તેનો સહ આરોપી અરવિંદ ઉપાધ્યાય, જેઓ બંને યુપીના રહેવાસી છે.